કે આ વસ્તુ એવી છે ને કોઈ પછી જો તમે યાદ કરે એટલે મન ખેંચાય હે ને, મન ખેંચાય ને ભાઈ. અરે વાત સાચી છે, સંતો બધા જમીન બેઠા છે અને આ વસ્તુ તો ખબર નહીં ક્યારને બેઠા છો. મારી ઈચ્છા છે એક વાર ફરી જોરથી જય બોલ દઈએ, બોલો સદગુરુદેવ કી. હાથ ઊંચા કરે અડધા નહીં કરે નહીં હાલ, જો કરવું તો પસંદ કરો ને બરોબર ને. અને ખરેખર હાથ ઊંચા કરીને જય બોલીએ તો થોડું ઉત્સાહ વધે, લાગે સારું. એમ તો હવે બધું સત્સંગ સભામાં તો શાંતિ જ બેહવું છે, પણ ઘણા સમય તો લાંબા સમય તો આપણે બેઠા હોય તો ભાઈ આ ઉત્સાહ વધારવા માટે એક જાગૃતિ લાવવા માટે આ બધા જય બોલવામાં આવતા હોય છે. ફરી એક વખત જોરથી જય બોલ દઈએ, બોલો સદગુરુદેવ કી. ખૂબ ખૂબ ધન્યવાદ. વિશ્વવંદની સંત સમ્રાટ સદગુરુ કબીર સાહેબજી ગાદી વિરાજમાં પરમ સરદે આપણા ચાવરકોટા કબીર આશ્રમના સર્વે સર્વા સરદેશી સિદ્ધેશ સાહેબજી, બુદ્ધ મંગલમય સંત સમાજ, આદરણીય ભક્ત સજ્જનો, નેમી પ્રેમી બંધુઓ, ભક્તિમતી માતાઓ, બહેનો, બાલગોપાલ, મારા ગૌ સાહેબ શ્રીઓ બહુ સુંદર સુંદર સરસ મજાની એક સત્સંગ દ્વારા આપણે કંઈ પ્રેરણા મળે, કંઈ જ્ઞાન મળે, જીવન અંદર મેં કંઈ જાગૃતિ આવે, ઉત્સાહ વધે, એના માટે સુંદર સરસ મજાની એમના અમૃત વાણી આપણને સંભળાયો છે. અને મારા ગૌ તો સાહેબ શ્રી ગીતા સાહેબને તો વાસ્તવમાં ઊંઘ ભગાઈ દે, રાત્રે હોય કે દાડે હોય. સાહેબની એક કલા એવી છે, બરોબર. અને સાહેબને ખબર છે કે કયા જગ્યાએ ક્યાં પેલો હથોડી વાળી વાત યાદ આવે, બરોબર ને. એટલે સાહેબને ખબર છે કે હવે બિલકુલ હવે છેલ્લે ઘડી છે તો છેલ્લી ઘડી ઉમંગ હોય. સાહેબ સુંદર સરસ મજાની શબ્દના વિવેક માટે આપણે વાત કરી. આજે આ વાર્ષિક કાર્યક્રમ છે. વાર્ષિક કાર્યક્રમ દર વર્ષ જેમ આ વર્ષે પણ સુંદર સરસ મજાની આજે 11ના કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. સંત મહાત્મા પણ મોટી સંખ્યામાં હાજરી આપી, ભક્ત સજ્જનો પણ આ સૌ આમંત્રણ માન આપી મોટી સંખ્યામાં હાજરી આપી, તે બદલ દરેકને ખૂબ ખૂબ ધન્યવાદ છે. જ્યારે જ્યારે આપણે આવો સત્સંગમાં આપણે અવસરે બેઠીએ ત્યારે ચોક્કસ આપણે કહેવું પડે છે. અને સાહેબે જ્યારે આપણે શબ્દો પર વાત કરી કે મને ખ્યાલ આવ્યો, અને ઘણી વખત मैं कहूँ છું, जब जल स्वच्छ होता है तो चेहरा नजर आता है, और जब वाणी और विचार स्वच्छ होता है तो चरित्र नजर आता है. जीवन के अंदर में पीना तो शुद्ध जरूर है ना अपने. जो जल स्वच्छ होता है अपने चेहरा नजर आता है. कोई पण गंदा હોય, ખરાબ હોય, એ જબ જો ઠરી જાય આપણે ગુજરાતી ભાષામાં, અને ઠરી જાય પછી તમે ચહેરા જો તો अपना चेहरा स्वच्छ દેખાય, સાફ દેખાય ને, દર્પણ જેવું દેખાય. एवं चरित्र अनेक चित्र नजर आता है. पर जब वाणी और विचार जब शुद्ध हो जाता है तो आपका चरित्र नजर आता है. आदमी ने किंमत क्या रे, आदमी ने महानता क्या रे, आदमी ने महान गणू के રીતે આટલી બધી અત્યારે સુંદર શ્રેષ્ઠ ગણવામાં આવ્યો છે, મહાન ગણવામાં આવ્યો છે. અને વાસ્તવમાં છે તો મહાન, કેમ કે બધાને લખનાર, વેદો, શાસ્ત્રો, મંદિર, મઠ આ બધા ચીજોના બનાવનાર, કરનાર, સંશોધન કરનાર, આખરે વિજ્ઞાન છે. વિજ્ઞાન પણ આપ તો છે ને, મનુષ્ય છે ને, એ મનુષ્યના સંશોધન થતા વિજ્ઞાન આગળ આવ્યો છે. તે આ બધા ચીજો કરનાર વાસ્તવમાં મનુષ્ય શ્રેષ્ઠ છે. છતાં પણ કહેવામાં આવ્યો છે કે મારા તો સૌથી મહાન પણ ગુણ હોય ત્યારે જ મહાન, બરાબર. એના અંદર એવા સદગુણો હોય, સારા વિચાર હોય, સારી ચિંતન હોય, ત્યારે તેના મહાન ગણવામાં આવ્યો છે. બાકી સારી ચિંતન હોય, સારા વિચાર ન હોય, આજે વિચારના કારણે જ આજે મહાપુરુષોની પૂજા થાય. અને મહાપુરુષો વિચારના કારણે ગ્રંથ લખ્યા એના સારા વિચારના કારણે ને. જે પણ ગ્રંથો શાસ્ત્રો બનાવ્યો છે, અને ગઈનો ગીજા બનાવ્યો, બીજા બનાવ્યો, રાવણ બનાવ્યો, ભાગવત બનાવ્યો, એ આદમી પર જ બનાવ્યો ને. આ આદમીના કહેતા આજે તમે જો ને ભાગવત આપણે જયારે ગીતા તમે જો, હવે ગીતા કોને કૃષ્ણ ભગવાન અર્જુન કહેતા કહેવાનો મતલબ સમજાવવું જ કહેવાય ને. એક પ્રકારના સમજાતા ગીતા બની ગઈ. કબીર સાહેબ છે જન પબ્લિક પ્રજાને ચેતાતા સમજાતા બીજક બની ગયા, બાઇબલ બની ગયા, ભાગવત બની ગયા. આ 108 પૂરો. અરે તમે લોકો વાંચો નોર નથી આવું કદાચ ખબર પણ નથી, કેટલા શાસ્ત્રો ગ્રંથો છે તે પણ ખબર નથી. પણ સાહેબ કહે છે જો વિચાર સ્વચ્છ સારા હોય તો આપણે ચરિત્ર નજર आता है. અને ચરિત્રવાન જ્ઞાન લવ્ય તો જીવન का आदमी चरित्रवान હોય છે, એ ચરિત્રવાન જ જ્ઞાન પ્રાપ્તિ થાય. બાકી તો બંધન તો અનેકો પ્રકારના સદગુરુ કવિ સાહેબ બીજા કીધો છે, બિન રસરીગર સકલો બંધા और तासु बंधा अलेख और दिनो दर्पण चश्मा में दिनो दर्पण हस्त में चश्मिदा कर देख. સાહેબ કહે છે કે બિન રસરીગર સકલો બંધા, આપણે બહાર જે બંધાયેલો છે તે ખાય, પશુનો બાંધેલો તો તે ખાય, બરાબર.
કોઈ આપણે પકડેલો તો દેખાય, આ સંસાર કરના નજી અસર આપણે જોઈ શકાય છે, પણ સાહેબ કહે છે આ મનુષ્ય છે ને એક નહીં પણ અનેકો પ્રકારના બંધનમાંથી બંધાયેલો છે, પણ એ બંધન એમને દેખાતો, અને બંધન દેખાય તો ખબર પડે તો છૂટે ને. હવે અમે ઘણા બધા કહીએ કે તમે બંધાયેલો છે તો કશું દેખાતો જ નહીં, અમે બધા છૂટો જ છે એમ કેમ ઘણા બધા અમને કહીએ ને એવું કહે છે કે અમે તો છૂટા છે ને અમારે કઈ બંધન નથી, પણ આપણે પોતાની બંધન આપણે ખબર. મેં તો ઘણી વખત જયારે કહેતા હોય છે ને અમે બેઠા બેઠા પણ અમને મને યાદ આવે ફ્રી માઇન્ડ, બરાબર, ફ્રી માઇન્ડ. હવે આપણે બધાને કેવું થાય ઘર કરતા પંખા ફરે ને 1 નંબર 2 નંબર હોય તો બિલ ઓછું આવે એવું માન્યો, મને તદ્દન ખોટી વાત છે. જો તમાર પંખા ફ્રી ફરે ને તદ બિલ ઓછું આવે. તમે ખાતરી કરજો, બધા ચાલુ કરી કરજો. તમે 1 નંબર 2 નંબર માં તમે ચલાવો ને તો બિલ વધારે આવે, અને 5 નંબર 4 નંબર ફ્રી હોય ને તો એ બિલ ઓછું આવે. આ ગાડી હવે 4 વ્હીલર ગાડી હોય કેમ કે અમે ચલાવીએ ને, જો ટાપો ટાપ જાય ને તો એવરેજ વધારે આવે, તમે જોજો હાલે કે નહીં હાલે. અને ઓછું ચાલે ને, ઓછું હોય ને 1 ઘર 2 ઘર મેં તે ડીઝલ વધારે ખાય. સાહેબ કહે છે આ માઇન્ડ પણ એવો છે હોક આપણે, જો આપણો માઇન્ડ ફ્રી એટલે ફ્રી લેવો હાવ નફટ નહીં પાછો, કોઈ જાતની જવાબદારીઓ નહીં. ફ્રી માઇન્ડ મતલબ એકદમ કોઈ પ્રકારને ટેન્શન નહીં, વિકાર નહીં, કોઈ પ્રકારને કશું નહીં હોવું જોઈએ, બરાબર ને. એકદમ ફ્રી સ્વચ્છ રાખો, સાફ, કોઈ પ્રકારને પેલો શું કે ચાહ કે ચિંતા નથી, કોઈ પ્રકારને ચાહના વાસના કોઈ પ્રકારને કે એ માઇન્ડ ફ્રી હોય ને છે એ આદમી કઈ કરી શકે. યાદ રાખજો, સંતો આપણે ઠીક છે પણ મહાપુરુષો પહેલે જઈને પૂછતા હતા, સહજ ભાવથી બોલતા કે નહીં બોલતા હતા, સહજ ભાવથી કોઈ કે બોલ દે. જયારે કોઈને કહેવાય સદગુરુ કવિ સર વાત આવે ને, સદગુરુ કવિ સર ને પૂછવા ગયા, મારે કવિ સર આશ્રમ में ગયો છું ઘર के अंदर में. હવે સાહેબ ધ્યાન में બેઠા હતા, ચિંતન में બેઠા હતા કે આ બુદ્ધિ બગાડનો તમે રસ્તા બેહી રહ્યો છે. હવે જેના રસ્તા પૂછ્યો તેને જ બેઠો ગયા, અને આગળ મંદિર. કવિ સાહેબ કીધું હવે શું કરવાનું, મને પૂછો મેં રસ્તા પર તો મને ઠોક્યા, શું કરવાનું. હવે એને ગયા આશ્રમ में, અને આશ્રમ में જયારે ગયા ત્યારે કીધું કવિ સાહેબ દર્શન કરવી છે, તો કવિ સાહેબ તો કે ઝાડ તક તપસ્યા કરીએ, સાહેબ ત્યાં બેઠા છે. અરે ભાઈ મેં તો સાહેબ ના તો છે ને બધું એને ટપલી મારીને આવ્યા કે એ તમારા સાહેબ એ તો ત્યાં શાંત જગ્યામાં બેઠા છે. અને ગયા તારે સાહેબ પગે પગે પડી ગયા, પાણી પાણી થઈ ગયા, સાહેબ મારે ભૂલ માફ કરો. ભૂલ માફ છે ને વાંધો નથી, કેમ કે તમે ભૂલ કરી નહીં, કેમ નહીં કરી કે તમને જ્ઞાન નથી એના માટે. હવે તમે ટપલી મારે તો ભૂલ પડે, કેમ કે અંજાન દશક અંદર જે આદમી કરે છે બરાબર એને ભૂલ ના કરાય, કે અંજાન છે ને જ્ઞાન જ નથી ને. પણ હવે જાણીને બુજીને તમે કરો તો એને કર્મ લાગુ થાય, બરાબર. જાણીને બુજીને જો પણ કઈ આદમી કામ કરે કર્મ લાગુ થાય. તો કહેવાનો મતલબ મારે કે ફ્રી માઇન્ડ, આપણે પણ માઇન્ડ જો ફ્રી રાખીએ, બરાબર, મગજ એકદમ સ્વચ્છ રાખીએ, એમાં કશું ભરી ના રાખીએ, તો આપણે આ જ્ઞાન ભક્તિ સંતોની વાણી વચન અંદર में આપણે પ્રવેશ કરે અને આપણે કઈ જીવન જીવવાની કલા મળે, દિશા મળે, રસ્તા મળે. બાકી બંધન તો રહેવાના છે. બંધન જો હતી આ દેહની બંધન, સાહેબ આગળ કીધું જો આયુષ્ય માયા હો, સાહેબ કીધું આ દેહની બંધન તો છે દેવા, એના સિવાય પણ ઘણા બધા પ્રકારના આપણે બંધનો છે. પણ આદમીને કેવા વિચાર સારા નથી, તકલીફ હોત છે ને. આદમી ઘર કે અંદર તમે જોજો સફરચંદ મોસંબી નહીં ખાય, સફરજન જાણો ને, સફરજન મોસંબી નહીં ખાય, હું ખાવા જાય, સમોસા ખાવા જાય બજાર જાય કે નહીં. ઘર કે અંદર में સફરજન છે, મોસંબી છે, તો આરામ से ખાવા ના જાય, અને કોણ જાય પાન પૂરી સમોસા ખાવા જાય, અને શું કરે બીમાર. જો આ તમે સાંભળજો, સફરજન દાડમ મોસંબી નહીં ખાય અને એ સમોસા ખાવા જાય, પાન પૂરી ખાવા જાય, અને પડે બીમાર. અને બીમાર પડે દવાખાનામાં દાખલ કરે તો હગાવાળા શું લઈ જાય, સફરજન લઈ જાય, સફરજન લઈ જાય, સમોસા લઈ જાય, આ બધા દાણા હણામ લઈ જાય. હવે આવો કેવી ઘટના તમે જોજો. હવે એવા જોવાર આવે ને, જોવાર આવે તેના પેલો બીમાર છે કરીને સફરજન દાણા માણા મોસંબી લઈ જાય, અને એટલે શું ખાવા જાય, એ દવાખાના બહાર પછી છે ને પાનપુરી ખાવા જાય. પાનપુરી આખો દુનિયા હાલત એવી નહીં આવી, આખો દુનિયા હાલત એવી છે. પેલો સારું કરવા જાય ને પોતે સાહેબ કહે છે અત્યારે કોઈ કશું બગાડ્યું નથી, ખાલી વિચાર જ બગાડ્યો છે, ચિંતન જ બગાડ્યો છે, મારે તેવું માનવું છે. બાકી અત્યારે ઘર મકાન દુકાન તમે જોયેલે અક્કલની કામ કરે એવા આ ગામડા કંદર માં પણ તમે જોજો કેવા વડોદરા બને ને મકાન, એવા પ્રકારના મકાન તમે હવે તો તમે મકાન અંદર તમે જઈને જુઓ ને તે મકાન કેવું સંડાસ બાથરૂમ મંદિર જેવું દેખાય. एक वडोदरा के अंदर अहमदाबाद के बॉम्बे भाई गए गाँव आदमी गया અને बेचारा खेतर में जाओ और संडास पानी करे हूँ. हाईवे के यहाँ तो सिटी के अंदर कोई बाहर जवाय नहीं, कोई तारे घर में बाहर जलन अपने घर में जलन नहीं, बाहर जलन बेचारो. હવે કહેતો કે મારે સંડાસ લાગે, મારે કઈ જવાનું, તો કે અંદર જતો છોર નાના છોરો છે એ જઈને બતાવી આવ્યો, અને ગયા તો મંદિર જો પેલો પગ મૂકેલો ને એટલે જાણે કે આ તો કુંડ છે, એને ખબર જ નહીં બેચારો ને.
હવે ગયા તો મેં ફુવારા નીકળેલો સુંદર સેન્ટ વેન્ટ નખાયેલો ને કે પેલા બેચારા સંડાસ ની બેઠો શું ખબર છે એ ગયા ને ફૂલો ચડાયો પાણીમાં પેટ્રોલ માં તેના તો કે મારો સંડાસ પહોંચ જવાનો તો એ બેચારા ઇલેક્ટ્રિક નોકરી કરે તે મોટો ટોપી આવે ને કે તો આમ જ કરવા લાગે છે સિટી હું ખબર પડે આખી કહાની છે આવાલે વાત એટલે કહી દઉં બાકી આ બધો કહે જેવો નથી પણ કરવાનું વાતે તાઈ જઈને શું કર્યું તારે ઘરવાળા પૂછ્યો કે તમે શું કર્યો અરે યાર તમને સંડાસ જવાનું મેં બાથરૂમ સંડાસ મેં પૂછ્યો તમને મંદિર બતાવ્યો તો કે કર્યો મેં તો ફૂલ ચડાવ્યો અને પેલા ડોલે પાણી ચંદામી જ કીધું માં શું કરવાનું એટલે ગામડામાં ગમે તો આપણે સુધરે પણ આપણે વીઆઈપી નહીં કહેવું આ ગામડિયામાં કે નહીં આપણે ગામડા વાળા વડોદરામાં રહેતે હું કે કોણ જાય કે ગામડી જ આપણે ગામડી જ ગણે હોકે ગણે કે નહીં ગણે ઘણા બધા ફોન કરે કઈ છે તને એ ગામડે આવ્યા છે અને ગામડામાંથી સિટી ને બસેલો છે પણ આપણે ગામડી જ ગણી સાહેબ કહે છે વિચારો સારા રાખશો ચિંતાને સારું રાખશો તત આપણે બંધનમાંથી મુક્ત થઈ શકાય છે બાકી જન્મ વાર જન્મ લેવું મરું જન્મ લેવું તો ચાલ જ કરવાનું છે ભાઈ ગુરુ સંત મહાત્માનો ફરજ છે એ આપણે સમજાવવાનો બે શબ્દ આપણે સમજાવે અને સમજે સાહેબ તો બધા જતા રહેવાના પણ આપણે બસ જીવન કે અંદર ઉતારીએ બંધનમાંથી મુક્ત થઈ શકાય પણ એના માટે સાહેબ કીધું છે કે ભાઈ બગર રસ્સી બગર આપણે ગરામે લટકાયેલો છે પણ આપણે દેખાતો નથી આપણે બરાબર નહીં એ પ્રકારે જીવન કંદા સારા સરસ મજાનું આપણે જીવન જીવીએ એ વિશેષ ના કે હું પણ કદાચ 5-10 મને સમય વધારે આપો મેં દાન તરીકે આપો અને આપણા પણ પારકધામ કબીર મંદિર મુલદાનના પારકધામનો વાર્ષિક કાર્યક્રમ આ વર્ષે પણ આપણે ચાલુ વર્ષે પણ કાર્યક્રમ છે 24/11/2024 ના રોજ કારતક વદ નેમ રવિવારના દિવસે રાખવામાં આવ્યો છે કદાચ કોઈને આમંત્રણ મળે ના મળે જાહેર આમંત્રણ છે તો આવશે ઉપર આમંત્રણ મને આપી દિવસના પણ સત્સંગ કાર્યક્રમ છે અને રાતના પણ કાર્યક્રમ છે બંને ટાઈમ કદાચ એવું થાય કે દિવસ સમય ના મળે તો રાતના ટાઈમ લઈ શકાય રાત્રે પણ ના મળે તો દિવસે લઈ શકાય અને રાત્રે હો દિવસ નહીં મળે તો છૂટા છડક થઈ જાવ આવવાનું નહીં પણ દિવસો ટાઈમ રાત્રે ટાઈમ હવે એને શું કહેવાનું બરાબર ને પેલા કામ જ જેવું દૂર ચશ્મા કહે ને હવે દૂરના હોદવાળા નજીકનો હોદવાળા આ નજીકનો ખોવાઈ જાય છેટા ખોવાઈ જાય તો હોદવાળા જોઈ કેવી જોઈએ બરાબર ને હવે બેવ ટાઈમે નહીં આવે તમને કહેવાનું તમે સમજી લેજો બીજું કયા માટે કહેવાયું નથી પણ આવજો બરાબર ને આમંત્રણ છે સાધારણ આમંત્રણ કે ખોટું લગાડતા ન હોય અને પ્રેમથી આપ સૌ પધારવાની વિનંતી છે બોલો સદગુરુદેવ કી જય સાહેબ